નેશનલ હાઈવે 48 પર કરજણ તાલુકાના વલણ ગામના પાટિયા નજીકથી આઈસર કન્ટેનરમાં ભરી અને લઈ જવાતો ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઝડપાયો। આઈસર કન્ટેનરમાંથી બોટલ નંગ 12,708 કિંમત ₹23,76,000નો વિશાળ માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય મળતી માહિતી અનુસાર રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ સમયે એલસીબી ટીમે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળેલ વલણ ગામના પાટિયા નજીક આવેલ બોમ્બે હોટેલ આગળ આવતા ત્યાં હાઈવે રોડ ઉપર રોડની સાઈડમાં એક બંધ બોડીના આઈસર કન્ટેનર શંકાસ્પદ ઉભેલ છે, જે ચોક્કસ હકીકત આધારે એલસીબી ટીમ દ્વારા બાતમીવાળા કન્ટેનરની તપાસ કરતા ડ્રાઈવર કેબિનમાં ડ્રાઈવર સીટ ઉપર એક ઇસમ બેઠેલ હતો, જેને આઈસર કન્ટેનરમાં શું ભરેલ છે તે બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા જેથી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની હકીકત જણાવેલ, જેથી ડ્રાઈવર ઇસમને નામઠામ પૂછતા નરેન્દ્રકુમાર શ્યામલાલ ગુજર રહે પરસરામપુરા ગામ ગુજરોકી ખાની તાલુકો નવલગઢ કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી દારૂ ભરેલ હોય છે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટ વિદેશી દારૂની કુલ પેટી 495, જેમાં કુલ બોટલ 12,708 કિંમત ₹23,76,000 તથા મોબાઈલ ફોન નંગ 5,000 તથા કન્ટેનર 20 લાખ તથા ડ્રાઇવિંગ લાયસન્સ રજીસ્ટ્રેશન કાગળોની ફાઇલ વગેરે મળી કુલ 43,81,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે।